આશીર્વાદ એ સુખ શાંતિનો અખૂટ ખજાનો છે. આશીર્વાદથી જેટલો આપણને લાભ થાય છે, જેટલું આપણે મેળવી શકીએ છીએ, એટલું બીજા અનેક ઉપાયો કરીએ છતાંય પણ મળતું નથી. ગમે એટલા સાધન કરીએ ને તોય આપણને જે વસ્તુની પ્રાપ્તિ ન થાય એ માત્ર એક ભગવાનના સંતના આશીર્વાદથી થઈ જાય. અને આશીર્વાદ એવા છે કે તત્કાળ ફળને આપ્યો, તત્કાળ મોટો લાભ કરાવે આપણને. પણ એ આશીર્વાદ મળે કોને? ગમે એને બધાને નથી મળી જતો. જેમ ખજાનો બધાના હાથમાં નથી આવતો, એના માટે તનતોડ મહેનત કરે છે ત્યારે એને ખજાનો મળે છે. એમ આશીર્વાદ પણ એમને મફતમાં મળી જતા નથી. એના માટે યોગ્યતા ખપે, પાત્રતા ખપે, તો આશીર્વાદ મળે. તો એના માટે યોગ્યતા પાત્રતા કઈ છે? તો કે જે વ્યક્તિ અતિશય નિર્માનીપણે સેવા કરતો હોય, સંત સમાગમ કરતો હોય, એ સંતની અનુવૃત્તિનું, એની મરજીનું બરાબર પાલન કરતો હોય ને, તો એને વગર માંગ્યા સંતના આશીર્વાદ મળી જાય છે. અને આશીર્વાદ એવા હો, તમે માંગીને મેળવો ને તો ના મળે. કદાચ બહુ આગ્રહ કરે તો સંતો પછી બોલીને કહી દે, પણ દિલથી ન હોય એમ. એક બાપા દર્શન કરવા માટે આવે. જ્યારે દર્શન કરવા માટે આવે, ઠાકોરજીના દર્શન કરીને પછી સંતોને દર્શન કરે ને તો જય સ્વામિનારાયણ કરે. એટલે સંતોએ પણ જય સ્વામિનારાયણ કરે, હાથ જોડીને. કે એમ આપણા સંતોની તો રીત હોય ને, ગમે એવા મોટા હોય સંત, મહંત સ્વામી હોય તો હાથ જોડીને જય સ્વામિનારાયણ કરે. એટલે બાપો કે સ્વામી એમ નહીં, તમે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ દો. સ્વામી કે બાપા અમારા ખૂબ રૂડા આશીર્વાદ છે, રાજી છીએ. એ કે એમ નહીં, તમે હાથ મૂકો એમ. સ્વામી કે બાપા અમારા આશીર્વાદ છે જ, અમે રાજી છીએ. તો કે ના સ્વામી, તમે મારા માથે હાથ મૂકો તો જ બરાબર એમ. એટલે પછી સ્વામી ના છૂટકે એના માથા ઉપર હાથ મૂક્યા. હો, એ કે આશીર્વાદ છે અમારા, જાઓ. તો એને પછી આશીર્વાદ કહેવાય? કહેવાય? શું લાગે તમને? એ આશીર્વાદ ન કહેવાય. અને આશીર્વાદ તો વગર માંગ્યા તમને મળી જાય. આપણું વર્તન જોઈને, આપણી રહેણી કીણી જોઈને સંતના હૃદયમાં એમ થાય, ઓહો ભગત કેવા સારા છે, આ જીવ બચારો કેવો સારો છે. બસ આશીર્વાદ. આશીર્વાદ એટલે હરુભરું માથે હાથ મૂકવા જ પડે એવી જરૂરિયાત હોતી નથી. દિલનો જે રાજીપો મળી જાવ, અંતરનો રાજીપો, એ જ આશીર્વાદ છે. અને એ ક્યારે મળે? જ્યારે આપણા વાણી વર્તન એની અંદર અતિશય વિવેક હોય, આપણે દાસપણે નિર્માની ભાવથી સેવા કરતા હોઈને, તો આપણું વર્તન જોઈ અને વડીલોના, મહાપુરુષોના, એકાંતિક સંતો ભક્તોના હૃદયની ઉર્મિઓ આપણા ઉપર અમૃત રૂપે વરસી પડે. અને એને જ આપણે આશીર્વાદ કહીએ છીએ. હા, આવા આશીર્વાદને દૈવી પુરુષો હંમેશા ઈચ્છે છે. દૈવી જીવાત્મા હોય ને, એ હંમેશા એ જ અપેક્ષા રાખે કે મને સંતના, ભગવાનના, ભક્તના આશીર્વાદ મળે.